નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ એજી ટીચિંગ હબમાં. આજે આપણે મેથેમેટિક્સ વિષયમાં સ્ટેન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય વિધેયોનો પરિચય, એમાં આપણે ઘણી બધું ડિસ્કશન કરવાના છીએ. ત્રિકોણમિતિ એટલે શું? તો ત્રિકોણમિતિ આપણે સૌ પ્રથમવાર શીખીએ છીએ ગણિતમાં, ધોરણ 10માં તમારે આ આવ્યું. અત્યાર સુધી તમને આ કંઈ પણ જગ્યાએ મળ્યું નથી. તો ત્રિકોણમિતીય વિધેયો એટલે શું? તો પહેલાં તો તમે આગળના ધોરણમાં કાટકોણ ત્રિકોણ વિશે માહિતી ભાઈ મેળવી ચૂક્યા છો કે એક ખૂણો કેવો હોય ભાઈ? 90 ડિગ્રી હોય. એક ખૂણો 90 ડિગ્રી હોય અને બાકીના બે ખૂણા કેવા હોય ભાઈ? લઘુકોણ. એક ખૂણો 90 ડિગ્રી હોય અને બાકીના બે ખૂણા લઘુકોણો હોય, તેવા ત્રિકોણને શું કહેવાય ભાઈ? રાઇટ એંગલ ટ્રાયેંગલ. રાઇટ એંગલ ટ્રાયેંગલ એટલે પણ કાટકોણ ત્રિકોણ. ઇંગ્લિશમાં તેને રાઇટ એંગલ ટ્રાયેંગલ તરીકે ઓળખવામાં આવે છે. એક ખૂણો 90 ડિગ્રીનો હોય, બાકીના બે ખૂણા જે છે ને તે લઘુકોણો હોય, તો આવા ત્રિકોણને શું કહેવામાં આવે છે ભાઈ? રાઇટ એંગલ ટ્રાયેંગલ. આ રાઇટ એંગલ ટ્રાયેંગલના આધારે જ અમુક પ્રકારના ત્રિકોણમિતીય વિધેયો ગ્રીક દેશમાં શોધવામાં આવ્યા હતા. બરાબર. આ ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રિગોનોમેટ્રી. શું કહેવામાં આવે છે ભાઈ? ટ્રિગોનોમેટ્રી. ત્રિકોણમિતીય વિધેયોને શું કહેવામાં આવે ભાઈ? ટ્રિગોનોમેટ્રી. તો ટ્રિગોનોમેટ્રી વિશે આપણે વાત કરવાના છીએ. તો ટ્રિગોનોમેટ્રી એ 3 શબ્દોનું વિભાજન છે અને ત્રણ ગ્રીક શબ્દ છે. પહેલો શબ્દ છે ટ્રિગોનોમેટ્રીમાં, પહેલો શબ્દ છે ટ્રી, બીજો શબ્દ છે ગોન અને ત્રીજો શબ્દ છે મેટ્રોન. શું ભાઈ? ટ્રીગોન મેટ્રોન. બરાબર. આ ગ્રીક શબ્દો છે ભાઈ, ગ્રીક. આ 3 ગ્રીક શબ્દોના સંયોજનોથી ટ્રિગોનોમેટ્રી જે છે તે નામ બન્યું છે. એમાં ટ્રીનો અર્થ જે થાય છે તે 3 અને ગોનનો મતલબ થાય છે બાજુઓ અને મેટ્રોનનો મતલબ થાય છે માપ. આ આખા શબ્દનો મતલબ થાય છે કે 3 બાજુઓનું માપ. 3 બાજુઓનું માપ એટલે કે ટ્રિગોનોમેટ્રી ફંક્શન. ટ્રિગોનોમેટ્રી ફંક્શન એટલે શું ભાઈ? તો કાટકોણ ત્રિકોણ માટેને અનુલગતા આ વિધેય જે છે તે એ 3 બાજુઓના માપને આપણે ટ્રિગોનોમેટ્રી કહીશું. ટ્રિગોનોમેટ્રી એટલે 3 બાજુઓના માપ. પહેલાંના સમયમાં તમે એમ કહેશો કે આનો ઉપયોગ ક્યાં થાય સર? તો પહેલાંના સમયમાં આપણા ખગોળશાસ્ત્રીઓ જે છે તે આનો ઉપયોગ પૃથ્વીથી તારાનું અંતર માપવા માટે અથવા તો તારાથી ગ્રહોનું અંતર માપવા માટે કરતા હતા. બરાબર છે. શું ભાઈ? ફિઝિશિયન એટલે કે ખગોળશાસ્ત્રીઓ આનો ઉપયોગ વધારે પડતો કરે છે. અત્યારે પણ તમે જો ધોરણ 11માં જશો તો ફિઝિક્સમાં અને મેથ્સમાં તમને ટ્રિગોનોમેટ્રી ફંક્શન વિશે વધારે પડતું માહિતી આપશે. ઓકે, તો હવે આપણે જોઈએ ત્રિકોણમિતીય વિધેયો. શું ભાઈ? હવે આપણે મહત્ત્વના ત્રિકોણમિતીય વિધેયો, તો તમારે યાદ રાખવાના છે. આ તમને ખૂબ જ કામ આવશે, તો ધ્યાન રાખજો. શું ભાઈ? ત્રિકોણમિતીય વિધેયો. શું મિત્ર? ત્રિકોણમિતીય વિધેયો વિશે આપણે વાત કરવાના છીએ. ઓકે, ત્રિકોણમિતીય વિધેયો. તો ત્રિકોણમિતીય વિધેયો 6 છે. શું ભાઈ? ત્રિકોણમિતીય વિધેયો 6 છે. એમાં પહેલું છે સાઇન, બીજું કોસ, ટેન, કોટ, સેક, કોસેક. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આવી રીતે તમારે 6 વિધેયોને યાદ રાખવાના છે. કેવી રીતે ભાઈ? સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક. સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક. જો આ તમારે યાદ જ રાખવા પડશે, કારણ કે જો આવી રીતે તમે યાદ રાખશો ને તો આ એકબીજાના વ્યસ્ત છે ને તે પણ તમને આવડી જશે. આગળ હું તમને વ્યસ્ત પણ શીખવાડીશ, પરંતુ તમારે પહેલાં તો આવી રીતે ત્રિકોણમિતીય વિધેયોને યાદ રાખવા પડશે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. હવે હા, એક વસ્તુ તમને કહેતા ભૂલાઈ ગઈ કે આપણે ગમે તે ખૂણાને દર્શાવીએ ને, ખૂણાને થીટા વડે દર્શાવાય. તમે ખૂણાને આમ પણ દર્શાવ્યું છે, પણ આ રીત સાચી જ છે, પરંતુ આપણે આ ચેપ્ટરમાં આને થીટા, આને શું વચાય ભાઈ? થીટા વડે દર્શાવશું. આ ચેપ્ટરમાં મુખ્યત્વે થીટા વડે આપણે દર્શાવવાનું છે. હવે જોઈએ સાઇન. સાઇન અને કોસ, ટેન, કોટના પૂરેપૂરા નામ આપણે એકવાર જોઈ લઈએ. આ તમને ક્યાંય પૂછાશે નહીં, પરંતુ
સામાન્ય નોલેજ માટે સાઇનનું પૂરું નામ સાઇન જ છે, જૈસા નામ વૈસા કામ. ઓકે. કોસનું નામ છે કોસાઇન. શું નામ છે ભાઈ? કોસાઇન. ટેનનું નામ શું છે ભાઈ? ટેન્જેન્ટ. ટેન્જેન્ટ. ઓકે. કોટનું નામ શું છે? કોટેન્જેન્ટ. શું ભાઈ? કોટેન્જેન્ટ. સેકનું નામ સેકેન્ટ અને કોસેકનું નામ કોસેકેન્ટ. બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે કે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. બરાબર. અને તમારે ખૂણાને પણ યાદ રાખો. ખૂણો એટલે શું થાય ભાઈ? થીટા. ખૂણાને થીટા વડે દર્શાવવામાં આવે છે અને ત્રિકોણમિતીય વિધેયો 6 છે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. અને પૂરેપૂરા નામ પણ તમારે યાદ રાખવા હોય તો રાખી શકો છો, પરંતુ આ તમને ક્યારેય પરીક્ષામાં પૂછાશે નહીં. બરાબર. હવે આગળ વધીએ આપણે. તો આ સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક છે, તેના ઉપરથી અમુક પ્રકારના ત્રિકોણમિતીય, હવે આપણે ભણીશું ભાઈ ત્રિકોણમિતીય ગુણોત્તરો. ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશે વાતચીત કરીએ તો આપણે પહેલાં તો ત્રિકોણમિતીય ગુણોત્તર સમજવા હોય તો આપણે તેને આકૃતિ દ્વારા સમજીએ. ઓકે. તો આપણે એને પહેલાં આકૃતિ દ્વારા સમજીએ. તો ત્રિકોણમિતીય ગુણોત્તર માટે આપણે એક રેક્ટેંગલ જોશે, જે કેવું હોય ભાઈ? રાઇટ એંગલ હોય. રાઇટ એંગલ રેક્ટેંગલ. ઓકે. એવું ટ્રાયેંગલ હશે તમારું પાસે. રાઇટ એંગલ ટ્રાયેંગલ જો તમારી પાસે હશે તો જ તમે ત્રિકોણમિતીય વિધેયોનો ઉપયોગ કરી શકશો, નહીંતર નહીં. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે. રાઇટ એંગલ ટ્રાયેંગલની મદદથી તમે ત્રિકોણમિતીય વિધેયોનો ગુણોત્તર મેળવી શકો છો. તો આપણે આ ખૂણાને થીટા કહીશું. થીટા. તો આ જે બાજુ છે તેને કહેવાય સામેની બાજુ. શું કહેવાય? સામેની બાજુ. આને કહેવાય કર્ણ. અને આને શું કહેવાય ભાઈ? પાસેની બાજુ. પાસેની બાજુ. જો આ ખૂણો આપણે થીટા લઈએ તો બરોબર છે? બરોબર ભાઈ? બરોબર છે. આને શું કહેવાય ભાઈ? સામેની બાજુ. આને કહેવાય પાસેની બાજુ. જો આ થીટા માટે કહું છું, જે આપણે ખૂણો લીધો છે ને તેને અનુલક્ષીને કહું છું કે તેની સામેની બાજુ કહેવાય, અને પાસેની બાજુ કહેવાય, આને કર્ણ કહેવાય. કર્ણ તો ખબર જ છે. બરાબર. આની ઉપરથી ન જ આપણે અમુક પ્રકારના ત્રિકોણમિતીય ગુણોત્તર બનાવીશું. તો સાઇન થીટાનું સૂત્ર છે થીટા. થીટા એટલે કે ખૂણો દર્શાવ્યો છે. આવડો આ જે ખૂણો છે તે આપણે થીટા લીધો એટલે એને સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં કર્ણ. આપણે પહેલાં આ ગુણોત્તર યાદ રાખવાનો છે. આ એક સૂત્ર તરીકે છે ભાઈ, સામેની બાજુના છેદમાં કર્ણ. યાદ રાખી લેજો ભાઈ. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ. હવે જોઈએ કોસ થીટા. કોસ થીટા આપણે હમણાં 6 ત્રિકોણમિતીય વિધેયો ભણ્યા ને તેવી જ રીતેનું છે આ ભાઈ. કોસ થીટા. બરાબર. કોસ થીટા શું છે ભાઈ? પાસેની બાજુના છેદમાં કર્ણ. હવે તમે આગળ જે આ ભણ્યા, તમને મેં કીધું કે આવી રીતે તમારે યાદ રાખવાના સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. તો જે સાઇન છે તે કોસેકનો વ્યસ્ત છે, જે કોસ છે તે સેકનો વ્યસ્ત છે, અને ટેન જે છે તે કોટનો વ્યસ્ત છે. એટલે મેં કીધું કે આવી રીતે તમે યાદ રાખશો તો તમને સંબંધ પણ આવડી જશે. આ બધા વચ્ચેનો સંબંધ છે. હા, સાઇન જે છે તે કોસેકનો વ્યસ્ત છે, કોસ જે છે તે સેકનો વ્યસ્ત છે, અને ટેન જે છે તે કોટનો વ્યસ્ત છે. વ્યસ્ત એટલે તો તમને ખબર જ હશે. ધારો કે આ એક છે તો એકનો વ્યસ્ત શું થશે? 1/1. બરાબર. ગમે એના છેદમાં નાખી દેવું, એને કહેવાય વ્યસ્ત. ઓકે. 2 છે તો એનો વ્યસ્ત શું થશે ભાઈ? 1/2. અંશ જે છે તેને છેદમાં નાખવાનું, ને છેદ જે છે તેને અંશમાં નાખવાનું. એને શું કહેવાય ભાઈ? વ્યસ્ત કહેવાય. બરાબર. તો આ એકબીજાના વ્યસ્ત છે. સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક, અને ટેનનો વ્યસ્ત કોટ. આટલું યાદ રહી ગયું. તો હવે તમે જો આ 2 સૂત્રો યાદ રાખશો ને તો બાકીના બધા જ સૂત્રો તમને આપોઆપ યાદ રહી જશે. શું? બાકીના બધા સૂત્રો તમને આપોઆપ યાદ રહી જશે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું ભાઈ? સામેની બાજુના છેદમાં કર્ણ, અને કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું? પાસેની બાજુના છેદમાં કર્ણ. આ 2 યાદ રહી જાય તો હવે આ 2નો તમે ગુણોત્તર લેશો, આ બંનેનો તમે ગુણોત્તર લેશો એટલે શું મળશે ભાઈ? ટેન થીટા. તો જો 2નો ગુણોત્તર લ્યો તો કર્ણ કર્ણ કેન્સલ થઈ જાય ને. આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો કર્ણ કર્ણ કેન્સલ. તો શું આવ્યું ભાઈ?
સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. શું ભાઈ? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એ 10 થઈ ગયો. હવે આ 3 તમને યાદ રહી ગયા હોય તો બાકીના 3 તમને આપોઆપ યાદ રહી જશે. સાઇનનો વ્યસ્ત શું થાય ભાઈ? કોસેક થાય. તો કોસેક થીટા બરાબર શું થશે ભાઈ? આનું ઉલટું થઈ જાય. યાદ છે ને વ્યસ્ત એટલે. તો કર્ણના છેદમાં શું ભાઈ? સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ. કોસેક એટલે શું થશે ભાઈ? કર્ણના છેદમાં સામેની બાજુ. હવે સેક. હવે શું ભાઈ? હવે આપણે ભણીશું સેક. તો સેક એટલે શું થાય ભાઈ? તો સેક એટલે આપણે કીધું કે કોસનો વ્યસ્ત. શેનો વ્યસ્ત ભાઈ? કોસનો વ્યસ્ત. તો સેક એટલે થશે, કોસનું સૂત્ર શું ભાઈ? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો સેકનું સૂત્ર શું ભાઈ? કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે કે થશે સેક થીટા. અને હવે છેલ્લું સેક થીટા પછી છેલ્લું કોટ થીટા. કોટ થીટા એટલે શું ભાઈ? ટેનનો વ્યસ્ત. તો 1/10. આ બધામાં પણ એમ જ થાય 1/cos. રેડી? આ આપણે હમણાં આગળ કરીએ, પરંતુ આમાં લખાઈ ગયું તો હવે લખાઈ ગયું. તો 1/10 કરો તો શું મળે ભાઈ? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. બરાબર? કોટ થીટા બરાબર આ. કોટ સેક કોસેક યાદ રહી ગયું ભાઈ? સાઇન કરો તો સામેની બાજુના છેદમાં કર્ણ. કોસ કરો તો પાસેની બાજુના છેદમાં કર્ણ. પછી કોસનો વ્યસ્ત સેક છે એટલે સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. સાઇનનો વ્યસ્ત કોસેક છે તો સાઇન એટલે શું છે ભાઈ? સામેની બાજુના છેદમાં કર્ણ. તો કોસેક શું થશે? કર્ણના છેદમાં સામેની બાજુ. ટેન થીટા શું છે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો કોટ થીટા શું થશે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. હવે આપણે વ્યસ્તના સંબંધોને આપણે અહીંયા દર્શાવી દઈએ. ચાલો, શું ભાઈ? સંબંધો. શું? ત્રિકોણમિતિય વચ્ચેના સંબંધો. ત્રિકોણમિતિય વિધેયો વચ્ચેના સંબંધો. સંબંધો છે એ સંબંધો તો હોય જ છે બધા વચ્ચે. તો જોઈએ આપણે ત્રિકોણમિતિય વિધેયો વચ્ચેના સંબંધો. ત્રિકોણમિતિય વિધેયો વચ્ચેના સંબંધોમાં પહેલું છે સાઇનનો વ્યસ્ત. હમણાં જ હજી બોલ્યો છું. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/, કેવા થીટા? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/, કોસેક થીટા. બરાબર? એટલે આનો મતલબ શું થઈ જશે ભાઈ? સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર? આવું થઈ જાય. આ કોસેકને સામેની સાઈડ લઈ જાવ એટલે ગુણાકારમાં જશે ભાગાકારમાંથી, એટલે થશે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આવે છે કોસ થીટાનો વારો. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/, સેક થીટા. તો આનું શું થઈ જાય ભાઈ? કોસ થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આવડી ગયું? આને આમ લઈ જાઓ. ઓકે, કોસ થીટા ઇઝ ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે શીખીએ ટેન થીટા. શું ભાઈ? ટેન થીટા. તો 1/, કોટ થીટા 1/, કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. તો કોટને ઓલી સાઈડ લઈ જાઓ તો કોટ થીટા ઇન્ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ 3 સંબંધો તમને યાદ હોવા જોઈએ. જે તમને મેં આગળ કીધું જ છે, પરંતુ ફરીથી લખું છું મિત્રો તમારા માટે. કેમ યાદ રાખવાનું ભાઈ? સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આવી રીતે તમે યાદ રાખશો ને તો તમને ફટાફટ આપણે સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક, ટેનનો વ્યસ્ત કોટ. યાદ રહી ગયું? ટેનનો કોટ, સાઇનનો કોસેક, કોસનો સેક. હવે બધા સૂત્રો પણ તમને યાદ રહી જવા જ જોઈએ. પાસેની બાજુના સામેની બાજુ. પાસેની બાજુના છેદમાં સામેની બાજુ ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સેક થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણના છેદમાં પાસેની બાજુ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુના છેદમાં કર્ણ. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ. અને કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ કર્ણના છેદમાં સામેની બાજુ. બસ આટલું તમને અત્યારે યાદ હોવું જોઈએ. બરાબર? આટલા તમને આવડવું જોઈએ. આટલું તમને આવડશે તો પછી આગળનું આપણે નેક્સ્ટ
વિડીયો લેક્ચરમાં જોશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટિલ ધેન બાય.